નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂના ડીસા ગામે 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનું ડીસા રૂરલ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી છેડતી, મારામારી, ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે નાની બાળકોએ પણ સલામત નથી। આવો જ એક કિસ્સો જૂના ડીસા ગામે 2 દિવસ પહેલા સામે આવ્યો છે। ડીસા તાલુકા જૂના ડીસા ગામે એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં શાળાએ જતી 7 વર્ષની નિર્દોષ બાળકી સાથે મુસ્લિમ સમાજના નરાધમે અશ્લીલ વર્તન કરતા ચકચાર મચી જવા પામી। મળતી માહિતી મુજબ જૂના ડીસા ગામે શાળાની આગળ દુકાન ચલાવતા મજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા। બાળકી આ ઘટનાથી ભયભીત થઈ હતી અને ઘેર જઈ પિતાએ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી, જેથી બાળકી પાસેથી આ જાણ થતાં પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ડીસા રૂરલ પોલીસે ફરિયાદ તુરંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો। કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો છે। આ નરાધમ કૃત્યને લઈ સમગ્ર ડીસા તાલુકા સહિત જૂના ડીસા ગામે હિન્દુ મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે। ત્યારે પકડાયેલા આરોપીઓનું આજે જૂના ડીસા ગામે ડીસા રૂરલ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પણ માંગ કરવામાં આવી। જ્યારે પોલીસ દ્વારા જૂના ડીસા ગામે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોમી એકતાનું પ્રેરણા પૂરું પાડતું જૂના ડીસા ગામે આવી ઘટના બનતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ઘટનાને વખોડી કાઢી કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે। ડીસા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી બાળકી તથા તેના પરિવારને કાઉન્સિલિંગની સુવિધા પણ આપવામાં આવી છે। અહેવાલ હરેશ ઠક્કર।